હારીજ મામલેદારે પોતાની જ કચેરીના ધાબેથી છલાંગ લગાવી કરી આત્મહત્યા। સુસાઇડ નોટ ન મળતા ઘેરાયું રહસ્ય। આત્મહત્યાનું કારણ જાણવા તપાસનો ધમધમાટ। નર્મદામાં એકતાનગરમાં એએસ ધવલ પટેલ 3000ની લાંચ લેતા એસીબીના સકંજામાં। જુગાર અને આંકડાનો ધંધો કરતા વ્યક્તિ પાસે માંગી હતી લાંચ। कृषि मंत्री राघवजी पटेलનું સ્વાસ્થ્ય સતત સુધારા પર। સિનર્જી હોસ્પિટલે મેડિકલ બુલેટિન કર્યું જાહેર। મુંબઈ કે અમદાવાદ લઈ જવામાં આવે તેવી શક્યતા। બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા આરજેડી અને લેફ્ટના ધારાસભ્યો તેજસ્વીના ઘરે હાજર। આરજેડીનો પડકાર, પહેલા સ્પીકરને હટાવીને દેખાડે સરકાર। આજે જ હૈદરાબાદથી પરત ફરશે કોંગ્રેસી ધારાસભ્યો। આવતીકાલે અયોધ્યા જશે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ। પંજાબના સીએમ ભગવંત માન પણ પરિવાર સાથે રામલલ્લાના કરશે દર્શન। ખેડૂતોની દિલ્હી કૂચને રોકવાની તૈયારી। હરિયાણાના પંજાબ બોર્ડ પર બેરિકેડિંગ કરાઈ। હરિયાણાના 7 જિલ્લાઓમાં એલર્ટ। મોબાઈલ ઇન્ટરનેટ સર્વિસ પણ બંધ રહેશે।